ભાવનગરથી 50 કિલોમીટરમાં રંગોળા ચોકડી આવે છે. ત્યાં આગળ અત્યારે નવું ઓપન થઈ ગયું છે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબા, ધ ટેસ્ટ ઓફ ભરૂચ. જો અંદર એન્ટર થાય ને એટલે આજની સ્પેશિયલ વાનગીઓ લખેલી છે. સ્પેશિયલ કઠોળમાં મગ મસાલા જોરદાર છે. પછી આ કાઠિયાવાડી સ્ટાર્ટર્સ છે, એમાં ચીઝ પીઝા ભાખરી ટેસ્ટી છે. પછી ચકરી ચાટ એકદમ સુપર છે. આ આઈટમ આપણે કોઈ ચાખી નથી. આ સબ્જીનું નામ શું? ભરેલા ગોટાળો. ભરેલા શાકનો ગોટાળો. ભરેલા શાકનો ગોટાળો કાઠિયાવાડી સ્પેશિયલ. પછી આ કોમ્પ્લિમેન્ટરીમાં અહીંયા જો સલાડ છે, રાયતા મરચા છે, પછી 9 પ્રકારના અહીંયા અથાણા છે. તમે જુઓ, લસણની ચટણી છે, ગોળ છે, આ બધી જ વસ્તુઓ ટેબલ ઉપર કોમ્પ્લિમેન્ટરી મૂકવામાં આવે છે. બ્રેડની વાત કરીએ તો એમાં મકાઈનો રોટલો, જુવારનો રોટલો, બાજરાનો રોટલો, ભાખરી, તવા પરોઠા, રોટલી. બાકી શાકમાં તો એમની પાસે મેન્યુમાં 200થી વધારે વેરાયટી છે. સ્વીટનો થાળ જુઓ તમે, ઘણી બધી વેરાયટી છે. આ બધી વસ્તુઓ જનરલી આ પટ્ટે તમે ગમે ત્યાં જાઓ ને તો આવું બધું બહુ ઓછું જોવા મળશે તમને. ઓહો, તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું અને આજનો વિડીયો બહુ સ્પેશિયલ અને ખાસ છે. પેટ પૂજા કરીને બપોરે 3 વાગે હવે હું આ વિડીયો શરૂ કરું છું. પછી આગળ તમે મેઇન વિડીયો જોશો. ભાવનગરથી 50 કિલોમીટરમાં રંગોળા ચોકડી આવે છે. ત્યાં આગળ અત્યારે નવું ઓપન થઈ ગયું છે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબા, ધ ટેસ્ટ ઓફ ભરૂચ. જૂનું છે ને ધ ગ્રાન્ડ વૃંદાવનના નામથી આ જગ્યા ઓલરેડી આ પ્રખ્યાત હતી. ગાડીઓના થપ્પે થપ્પા અહીંયા લાગ્યા હોય છે. અને મેઇન મુદ્દાની વાત કરું ને તો ભાવનગરથી રાજકોટ હાઈવે ઉપર આવી એકય મોટી ફ્રેન્ચાઇઝી કે આટલું સારું કાઠિયાવાડી રેસ્ટોરન્ટ તમને જોવા નહીં મળે. આ જગ્યાએ 200+ તમને કાઠિયાવાડી વાનગીની વેરાયટી જોવા મળશે. એ સિવાય પહેલી વાર કાઠિયાવાડી સ્ટાર્ટર્સ અહીંયા જોવા મળશે. એ સિવાય ઘણા બધા એવા શાક છે કે ભરેલો ગોટાળો છે, ચીઝ પનીર ગોટાળો છે, ઘણી બધી વેરાયટીના શાક છે જે તમે ફર્સ્ટ ટાઈમ અહીંયા તમને ખાવા માટે મળશે. એ સિવાય પંજાબીનું ઓપ્શન અવેલેબલ છે. હવે આપણે જાજી વાર નહીં કરીએ, અંદર જઈએ, અહીંના સ્ટાફને મળીએ, લોકેશન વિશે પરફેક્ટ જાણીએ, કિચનની વિઝિટ કરાવીને પછી ફટાફટ તમને આગળ ટેસ્ટ કરીને જણાવીએ. ચાલો શરૂ કરીએ. જો અંદર એન્ટર થાય ને એટલે આજની સ્પેશિયલ વાનગીઓ લખેલી છે. બ્રાન્ચ ખોડિયાર કાઠિયાવાડી ધાબા, તારીખ બધું લખ્યું છે. સ્પેશિયલ કઠોળમાં મગ મસાલા જોરદાર છે. સ્પેશિયલ ચીઝ, કાજુ, પાલક સુપર છે. એવી જ રીતના નીચે લીલા લસણ, તુવેર દાણા ટેસ્ટી છે બધા. એવો તમે નામ જુઓ. પછી આ કાઠિયાવાડી સ્ટાર્ટર્સ છે, એમાં ચીઝ પીઝા ભાખરી ટેસ્ટી છે. પછી ચીઝ ખીચિયા મસાલા પાપડી જોરદાર છે. પછી ચકરી ચાટ એકદમ સુપર છે. આ આઈટમ આપણે કોઈ ચાખી નથી. સ્વીટ ખજાનામાં બી જ રીતના છે. આખું મેન્યુ તો બહુ મોટું છે. અંદર આપણે અહીંયા જે કામ કરે છે એમને મળીએ, મેન્યુ વિશે વાતચીત કરીએ, પછી કિચનમાં વિઝિટ કરાવીએ. કેમ છો? મજામાં? મજામાં સર. આ પરફેક્ટ લોકેશન ક્યાં આવે આપણું? આ રંગોળા ચોકડી, રાજકોટ ભાવનગર હાઈવે. હા, રંગોળા ચોકડી ઉપર જ આ જગ્યા આવેલી છે. અને આ જે મેન્યુ બાર લખેલું છે એટલે એ શું છે? સ્પેશિયલ ટુડે સ્પેશિયલ છે. એમાં સોમથી લઈને રવિવાર સુધી રોજ કઠોળ બદલાય છે અમારે ત્યાં. મગ મસાલા હોય છે, સૂકી તુવેરો છે, રોજ કઠોળ બદલાય છે અને ટુડે સ્પેશિયલ હોય છે. બાકી રેગ્યુલર આઈટમ આપણા મેન્યુમાં જોવા મળી જશે. ટોટલ કેટલી મેન્યુમાં આઈટમ હોય છે? 200+ હોય છે. એમાં કાઠિયાવાડી અને પંજાબી પણ હોય છે. ઓકે. બહાર આવી રીતના એક ઓપન સ્પેસ છે અને અંદર એસી રેસ્ટોરન્ટ છે. બાકી પ્રીમાઇસીસમાં અહીંયા બીજું શું રૂમ્સ છે અમારી જોડે. એ હાલ એમનું કામ ચાલુ છે. ઓકે. પાછળ પાર્ટી પ્લોટ કેવું કંઈ છે, એનું કામ ચાલુ છે. ઓકે. હવે તમારી પરમિશન હોય તો કિચનમાં વિઝિટ કરાવી હે ને? થેન્ક યુ. અંદર આવો ને એટલે જમીને તમે જ્યારે બહાર એક્ઝિટ થશો ને ત્યારે જો અહીંયા મફત, ફ્રી, નિઃશુલ્ક લખેલું છે. બાળપણની યાદો, જેમાં કેરીની ગોટલી છે, બાકી આ તલનો મુખવાસ છે, સાકર છે, શેકેલી માટી છે, આંબોડિયા તીખા ખારા બંનેમાં છે, કચુકા છે એટલે એ આંબલિયા આપણે જે ઓલા કાઠિયાવાડમાં ખાતા હોય સ્કૂલ ટાઈમમાં. પછી આ ઓલી પીપરમેન્ટ જેવું છે, પોલો જેવી. પછી શેકેલી ગોટલી છે, જીરા ગોળી છે. આ બધા આમ કહીને ઓલા મુખવાસ છે જઈમાં પછીના. અથાણા બી તમારા ટેબલ ઉપર ઘણા હોય છે, આપણે જમવા ટાઈમે તમને બતાવશું. બાકી અહીંયા એ લોકો આવી રીતના શોમાં ગોઠવેલા છે. આ શું ઓર્ડરનું છે? હા, ઓર્ડરનું સર. ઓકે.
આ પંજાબી લાગે છે. આ પંજાબી છે. આ આપણી આ તૈયારી ભરેલા શાકનો ગોટાળો છે. ભરેલા શાકનો ગોટાળો. આમાં બધી ભરેલી આઈટમ આવે છે, સ્ટફ આવે છે. ઓકે. આ સ્પેશિયલ સબ્જી છે અમારી. અચ્છા. ગોટાળો છે, એમાં પનીર આપણે પંજાબીમાં પણ છે, પનીરમાં મળી જાય ચીઝ પનીર ગોટાળો, એમાં ચીઝ પનીરનો ક્રશ આવશે. આ કઢી છે, સ્પેશિયલ કઢી છે. દાળ. આ દાળ છે, ગુજરાતી દાળ. આ લસણિયા બટાકા છે. ઓકે. આ દાલ ફ્રાય છે. આ સુરતી ઊંધિયું છે. સુરતી ઊંધિયું, ગ્રીન ઊંધિયું છે. આ જલારામ ખીચડી છે. આ રેગ્યુલર હોય? આ રેગ્યુલર કઢી ખીચડી એમ ને? બપોરે હોય ને રાતે હોય? આપણે 12 થી લઈને 12 સુધી મળી જાય વસ્તુ. અચ્છા, ગ્રેટ. ખાવા માટે આ ગુલાબ જામુન છે. જાંબુ છે. ઓકે. આ આટલી વસ્તુ અત્યારે બનેલી પડી છે. બાકી મેજોરિટી બધું લાઈવ જ તૈયાર થતું? લાઈવ તૈયાર થાય, સ્પેશિયલ ઓર્ડર ઉપર. ઓકે. સ્પેશિયલ ઓર્ડર. અહીંયા શું રોટલા, રોટલી, પરોઠા બધું મળી જશે. ભાખરી બને? મળી જશે ભાખરી. હાલો, ભૂખ લાગી, તમે વેરાયટીના નામ જાજા ખોલી ગયા છો. આવો જમાડી દઈએ. હા. જમવાનું બધું આપણું આવી ગયું છે. આ ભરેલા શાકનું ગોટાળો છે, પછી આ લીલી તુવેર લીલા કઠોળનું શાક છે, પછી ચીઝ પનીર ગોટાળો છે, મગ મસાલા છે, સ્ટાર્ટરમાં ભાખરી પીઝા છે, પછી એક નવી સ્ટાર્ટરની આઈટમ મેં જોઈ અને મેં ટેસ્ટ કરી, ફૂલ જોરદાર છે. હું રિકમેન્ડ કરીશ કે તમે આવો તો સ્ટાર્ટરમાં આ વસ્તુ ટ્રાય કરજો જ. ચીઝ ચકરી છે, જે આપણે ગુજરાતી લોકો આપણે ઓલી ચકરી ખાતા હોય સવાર નાસ્તામાં ચા સાથે, એની આ સ્ટાર્ટર આઈટમ છે. પછી આ કોમ્પ્લિમેન્ટરીમાં અહીંયા જો સલાડ છે, રાયતા મરચાં છે, ફ્રાય મરચાં, ડુંગળી, લીંબુ એ બધું છે. પછી 9 પ્રકારના અહીંયા અથાણા છે, તમે જુઓ, મીઠું, તીખું, બધા ખાટા, બધા અથાણા છે, લસણની ચટણી છે, ગોળ છે, આ બધી જ વસ્તુઓ ટેબલ ઉપર કોમ્પ્લિમેન્ટરી મૂકવામાં આવે છે. પછી પૂરણપોળી, ચીઝ પરોઠા, તમે માંગો એ બધી જ વસ્તુઓ અહીંયા હાજર છે. બિરયાની છે, સ્વીટનો થાળ જુઓ તમે, ઘણી બધી વેરાયટી. પછી આ સ્ટાર્ટરમાં હજી ચીઝ ખીચિયા પાપડ, આ બધી વસ્તુઓ જનરલી આ પટ્ટે તમે ગમે ત્યાં જાઓ ને તો આવું બધું બહુ ઓછું જોવા મળશે તમને. ખાવા માટે ઓછા ઓપ્શન જોવા મળશે. હું અહીંયા 2 કલાકથી આવ્યો છું અને જેવો જમવાનો સમય થઈ ગયો આ બધા ટેબલ ફૂલ લાગેલા છે અત્યારે. અને બાકી બોર્ડનું નામ જ કાફી છે. આ પટ્ટે કોઈ બી ચાલે તો એ ખાલી આ નામ વાંચીને અહીંયા જમવા આવી જાય. ક્વોલિટી એટલી મેન્ટેન કરેલી છે, ટેસ્ટમાં તો કાંઈ કહેવું જ ન પડે. હવે આપણે ચાખવાનું શરૂ કરીએ, કેમ કે વિડીયો નકર લેન્ધી થઈ જશે. શોર્ટમાં થોડુંક ચાખીએ. જેમ કે ચીઝ ખીચિયા પાપડ હું ફર્સ્ટ ટાઈમ આવી રીતના ટ્રાય કરીશ. આ બધા કાઠિયાવાડી સ્ટાર્ટર છે. તમે કોઈ બી રેસ્ટોરન્ટમાં જાઓ તો સ્ટાર્ટર્સનું આમ બુકમાં લખેલું હોય, પછી એને એવી રીતના કંઈ ડિફાઇન ના કરેલું હોય કે ભાઈ આ શેના સ્ટાર્ટર્સ છે. અહીંયા સ્પેશિયલી લખેલું છે કે કાઠિયાવાડી સ્ટાર્ટર્સ છે આ બધા. એટલે આપણો ટચ ગુજરાતીનો, સૌરાષ્ટ્રનો, કાઠિયાવાડનો ટચ એ તમને આ મેન્યુમાં દેખાઈ આવે છે. જેમ કે આ ચકરી, આ તો મને બહુ ભાવી. આ રીલ અમે શૂટ કરતા હોય @drive_ કરીને આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે ને, એની રીલ શૂટ માટે એક બાઇટ લેવાઈ ગયું છે. ઓહો, ચકરી છે ને એ પોતે એટલી ખસ્તી છે કે મોઢામાં મૂકો ને એટલે ઓગળી જાય. બાકી માટે બધું આ બધું નાખ્યું છે, સેવ ને બધું, એને લીધે મોજ આવે છે. ભાખરી પીઝાનું મેં એક બાઇટ લઈ લીધું છે. કોઈ બી બાળકને તમે અહીંયા આવીને આ ભાખરી પીઝા ખવડાવશો ને એટલે ચાક થઈ જાય. તમે માનશો નહીં, આ લોકોના સ્ટાર્ટર્સના એટલા ઓપ્શન છે ને, તમે એમાં ને એમાં તમારું પેટ ભરાઈ જાય. અને અમુક ફૂડી મેં એવાય જોયા છે અમારા ગાંધીધામમાં, કચ્છમાં, નિકેતભાઈ કરીને છે, સ્ટાર્ટર્સના ખાસા શોખીન છે. તો હું એને હાઈલી રિકમેન્ડ કરીશ કે આ જગ્યાએ જરૂરથી સ્ટાર્ટર્સ બધા કાઠિયાવાડી ટ્રાય કરજો. હવે આપણે આ ગ્રીન સબ્જી જે છે, લીલી તુવેરનું ને એનું શાક, એ ટ્રાય કરીએ. લીલી ડુંગળી, લીલું લસણ, એની ફ્લેવર વ્યવસ્થિત આવે છે. સબ્જી સારી છે, બાજરાના રોટલા સાથે મજા આવે એવી છે, સરસ. પછી આ લસણિયા બટેટા જે છે એની ગ્રેવીથી ભરપૂર, તળકતું ફળકતું, જબરજસ્ત ગાર્લિકની ફ્લેવર આવે. પછી એક છે એમનું મગ મસાલા, ભાઈ સુપર. ચીઝ પનીર ગોટાળો છે ને, મેં કીધું એ ટેસ્ટ કરી લઈ. વાહ, એક વસ્તુ ખરેખર આ લોકોની મને એ ગમી. માણસ છે ને મેન્યુ જોઈને ઘણી વાર કન્ફ્યુઝ થઈ જતું હોય. મારા જેવો ફૂડી તો થઈ જ જાય. હું ઝોમેટો જોઈને આમ ખોલીને બેઠો હોય ને તો એ અડધો કલાક સુધી ઝોમેટો આમ સર્વિંગ કરતો હોય. તો આ લોકો શું એનું એક ઓપ્શન રાખ્યું છે કે રોજ એમાં સ્પેશિયાલિટી લખીને બહાર એક બોર્ડમાં રાખે છે, જેનેથી માણસને એમ થઈ જાય કે આપણે આ જ ખાવું છે આજે. સ્વીટમાં પૂરણપોળી છે, ઘણા પૂરણપૂરી કહે. અંદર જો ઘી છે, ઘી થોડુંક ઉતરી ગયું, ઘીથી લથપથ જ હતું.
જે છે ને આ ગરમ ખાવાની મજા, અંદરનું જે પૂરણ છે એનો ટેસ્ટ મેઇન હોય, જોરદાર ટેસ્ટ છે. ઓલ ઓવર તો ઘણી બધી વસ્તુઓ છે, બધી વસ્તુઓ જો હું ટ્રાય કરવા જઈશ વિડીયો બહુ લેન્ધી થઈ જશે. બસ મને હવે મન મૂકીને વિડીયો બંધ કરીને આજે તૂટી પડવું છે, મોજ કરવી છે. એટલે હું વિડીયોને વિરામ આપું છું. 100% હું રિકમેન્ડ કરીશ કે આ બાજુથી નીકળો તો આ બાજુ આવો, ચક્કર મારો, સ્ટાર્ટર્સથી શરૂઆત કરજો. હાઈલી રિકમેન્ડ કરું છું સ્ટાર્ટર્સ, અને પછી મેઇન કોર્સ ઉપર આવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો બીજા સુધી શેર કરી દો, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.